10 એપ્રિલના રોજ મહાવીર સ્વામીની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ 599 BCમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશાલાના ત્યાં થયું હતું. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. મહાવીર સ્વામીનું જીવન ત્યાગ, તપસ્યા અને આત્મવિકાસની પ્રેરણા રહ્યું છે. તેમના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા સદીઓ પહેલાં હતા. મહાવીર સ્વામી સાથે જોડાયેલી એક ઘટના છે જે શીખવે છે કે મનુષ્ય કેવી રીતે અને શા માટે પડી જાય છે અને તેને બચાવવાનો ઉપાયો શું છે. ત્યારે ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ સમગ્ર દેશભરમાં જૈન સમુદાયના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. અમદાવાદ ખાતે પણ એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ અને પશ્ચિમ બાજુના અસંખ્ય જૈન શ્રાવિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સંમેલનમાં જૈન દિગંબરો, સાધુ ભગવાન અને સાધ્વીજી પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ અને પશ્ચિમ બાજુના બંને બાજુથી જૈન મહાવીર સ્વામી ભગવાનને રથમાં બેસાડી અમદાવાદ શહેર ફરતે દર્શન કરાવી અને રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે જૈન સમુદાયના લોકો દ્વારા એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી અને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. મહાવીર સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન જે તપસ્યા, ત્યાગ અને જે આત્મવિશ્વાસ લોકોને આપવાનું કામ કર્યું છે, જે પ્રેરણા આપી છે, તેને સાર્થક કરીને આ બાબતોને પણ વાગોળવામાં આવી હતી. ને એક ભવ્ય કાર્યક્રમ છે તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અમદાવાદ ખાતે ઉમટ્યા હતા. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.